મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે છીએ। આ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે હળવદમાં સૌ પ્રથમ વખત છોટા કાશી સેવા ગ્રુપ હળવદ કે જે હળવદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મિત્રો કરે છે, આ ગ્રુપ દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી કે ઉત્તરાયણ ગઈકાલે 14 જાન્યુઆરી હતી। ઉત્તરાયણ ગઈ એટલે ઉત્તરાયણને લઈ અને ધાબા ઉપર કે પછી આપણા ઘરે કે બજારમાં કે ક્યાંય થાંભલાની આજુબાજુમાં ક્યાંય દોરાની ગૂંચને પડ્યું હોય તો એ સૌથી વધારે જે બાળક ગૂંચ લઈને આવશે તો એને પ્રોત્સાહિત રૂપે એને ઇનામ આપવામાં આવશે, એટલે એને મોટું ઇનામ આપવામાં આવશે। બાકી કોઈ બાળક નાની ગૂંચ લઈને આવ્યો હોય તો એને એ પ્રમાણે ઇનામ દેવાશે, પરંતુ જે બાળકો દોરાની ગૂંચ લઈને આવશે તો એને 100% પ્રોત્સાહિત કરાશે। આ સેવા છોટા કાશી સેવા ગ્રુપ હળવદ દ્વારા નક્કી કરાયું હતું ને એના જ ભાગરૂપે આ મિત્રો તમે જોવો છો આ બધા ભૂલકાઓ છે, આ તમે જોવો છો કે મોટી સંખ્યામાં અત્યારે અહીં જે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે આ બધા ભૂલકાઓ ગૂંચ લઈને આવ્યા છે। એમના ધાબામાંથીની ગૂંચ હોય, એમની બજારમાં ગૂંચ હોય, એટલે આ દોરાની એમના આજુબાજુના વિસ્તારમાં ક્યાંય દોરાની ગૂંચ હોય, કારણ કે મિત્રો આ દોરાની ગૂંચ પડી રહેવાના કારણે કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય, કેટલાક મૃત્યુ પણ થાય। એટલે આ સેવા છોટા કાશી સેવા ગ્રુપ હળવદનું છે મિત્રો, તો એને ખાસ આ એક અપીલ કરી હતી ને અપીલને ખૂબ સારો પ્રતિસાદ જે છે એ પ્રતિસાદ પણ મળ્યો છે। આપણે અહીંયા જ અત્યારે છીએ અને અત્યારે એમનું ઇનામ વિતરણની એની જે કંઈ કામગીરી છે એ કામગીરી ચાલુ છે। સંજયભાઈ છે, સાથે ભાણજી બાપા પણ જે છે એ સુંદરી ભવાનીથી આવ્યા છે, તપનભાઈ પણ અહીંયા આગળ છે, અજુભાઈને છે। એટલે આપણે પહેલાં થોડીક સંજયભાઈ સાથે વાત કરી, રિવ્યૂ લઈને પછી થોડીક બાળકો સાથે વાત કરીને પછી આગળનો જે કંઈ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે મિત્રો એ પણ ચાલુ થાય। સંજયભાઈ શું કહેશો? હળવદમાં જે આ છોટા કાશી ગ્રુપ છે એ જે આ કાર્ય કર્યું છે એ તો એક જાતે ગણો તો કે આ બુદ્ધિ વાપરી કહેવાય, કારણ કે અત્યારે આ જમાના પ્રમાણે કારણ કે દોરો એટલો બધો લબડતો હોય, દોરો લબડવાના હિસાબે બિચારા પશુ પંખી મરી જાય। આપણે એક દીની મોજ હાટું પશુની આખી જિંદગીની ઓલી કેમ ઘો કરી જાય એના જેવું છે। એટલે જે અત્યારે આ જે ગ્રુપે જે આ કર્યો છે નિર્ણય એ બહુ સારો કહેવાય, અને જે છોકરા એ બાને રખડતા હોય બિચારા એ બાને જડી હોતા જાય લેતા હોય ને ભેગા કરે ને ભેગા કરીને પાછા અહીંયા દે એટલે ઇનામ આપે, એટલે કંઈક તો માણસને એ મજા આવે। અને આ પશુ પંખીનું જેટલું આપણે, કારણ કે આપણે માણસ છીએ, આપણે લાગે જરા ગમતું તો આપણને કેવું થાય, તો આપણે પછી આપણે જે ગ્રહમાં રહી છીએ અહીંયા પશુ રહેશે ને પંખી રહેશે ને માણસ રહેશે, બધા રહેશે, તો જેટલો હક માણસનો છે એટલો ને એટલો પશુને પક્ષીને પણ મળવો જોઈએ। અને જે આ ગ્રુપે કાર્ય કર્યું છે એ તો જોકે બહુ સારું કહેવાય, બિરદાવવા જેવું છે। અને આવું નવું જો તમે કાર્ય કરતા રહ્યો, ભલે આપણે કંઈ એવું મોટું ઇનામ ન જેવી શક્તિ ભક્તિ, પણ કાર્ય આવું કરો જેના થકી માણસોને જાગૃત થાય એ બને કે ભાઈ પશુ પંખીનો જેટલો દુનિયામાં આપણો માણસનો હક છે એટલો એનો હક લાગે ને એને જીવ જ છે। એટલે આવું કાર્ય કરતા રહ્યો એવી પણ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું, જેમ બને એમ આવું બધાને વિચાર આવે, સારા સારા વિચાર। તો બસ આ જે કર્યું છે કાર્ય બહુ સારું કર્યું છે અને આગળ આવું કાર્ય કરતા રહ્યો। આપણે હે ને નાના નાના બાળકો તમે જુઓ છો અહીંયા આવ્યા છે, કે દીકરીઓ એટલે ઢીંગલીઓની પણ જે છે એ પણ અહીંયા આવ્યા છે। આપણે એમની સાથે પણ થોડીક વાત કરી। શું તારું નામ? મારું નામ ઝાંસી। શું નામ? ઝાંસી। ઝાંસી ક્યાંથી આવ્યા? ઝાંસી અમે મહાદેવનગરમાંથી આવ્યા। મહાદેવનગરમાંથી। આ કેટલી ગૂંચ છે? પહેલો નંબર જ તું લઈશ એવું લાગે મને। હા સર, પક્ષીઓને પશુઓને વાગે નહીં એ માટે અમે આ કર્યું છે। આ ક્યાંથી બધી ગૂંચો ભેગી કરી દોરાને? અહીં એ અમારી પાસે મેદાન છે, ત્યાં નકરી ધૂળ ને એવું બધું પડ્યું છે, ત્યાંથી અમે લીધું છે। શું તારું નામ? જીનલ। જીનલ ક્યાંથી આવી તું? બસ સ્ટેશન પાછળ। બસ સ્ટેશન પાછળથી। તું કેટલી ગૂંચ લઈ? હાલશે હાલશે, વાંધો નહીં। એ નહીં આ બધી ધાબા માથે નિયાની હતી? સરસ। શું તારું નામ? હે? સંજના। આ ગૂંચો તું લઈ? સરસ। તારું નામ શું? હે? હેન્સી। અજુભાઈની? ઓકે, અજુભાઈની હેન્સી। શું તારું નામ? પૂર્વા। ક્યાંથી આવ્યા તમે? એમ આ બધી ગૂંચો ક્યાંથી ભેગી કરી? સરસ સરસ। આ બધા બહેનોની સાથે પણ આપણા ઢીંગલીઓ છે એમની સાથે પણ આપણે વાત કરીને તેની સાથે જે છે મિત્રો એ આ બાળકો જે છે એમની સાથે પણ મિત્રો આપણે વાતને કરીએ। શું તારું નામ? ઈકરા। હે? ઈકરા। વિકરા। ક્યાંથી આવી તું? જો આ પડી ગઈ ગોળેશ્વર મંદિર પર। એમ આ ક્યાંથી બધી ગૂંચો ભેગી કરી? અમાર ધાબા ઉપરથી। એમ ને? હજી કોઈના ધાબા માથે આવી ગૂંચો હોય તો બધા એને લઈ લેવાની ને? ધાબા માથે નહીં રાખવાની। હા, સરસ। શું તારું નામ? રાઠોડ નૈતવી વિશાલભાઈ। નૈતવી।
ક્યાંથી આવી તું? હરિદર્શન સોસાયટી માંથી. તે તો ઘણી બધી ગૂંચ ભેગી કરી લીધી. ક્યાંથી ભેગી કરી એમ અમે સાયકલ ચલાવતા હોય, પતંગ ચગાવતા હોય, ત્યાં જેટલી ગૂંચો પડી હોય તે એક થેલીમાં ભેગી કરી અને મારા પપ્પા એને મને કીધું હતું કે આવી રીતના છે એટલે મેં એવી રીતના ભેગી કરી. એટલે કોઈના બીજાના કોઈના ધાબા માટેની રીતના આવી ગૂંચોને પડ્યું હોય તો લઈ લેવાની ને? હા લઈ લેવાની. હા લઈ જ લેવાની. પક્ષીઓને નુકસાન થાય એટલે આ 2 દિવસ પહેલા જ અમારા ઘર પાસે એક કબૂતર મરેલું પડ્યું હતું. હા હા. શું તારું નામ? માનસી. માનસી, ક્યાંથી આવ્યા તમે? પલોટમાં. પ્લોટમાંથી. એટલે હળવદમાંથી નથી ને? આ ગૂંચો હે તો બહુ પતંગો નો ચગાવી. સારું પણ લાઈ બરોબર. શું તારું નામ શું? જો શરમાઈ કેટલી. શું નામ હે? હે ભૂમિકા. તમે ક્યાંથી આવ્યા? જીઆઈડીસી માંથી. એડીસી માંથી આવ્યા. ક્યાં ગૂંચો બધી? ઉને ભેગો હે મારો થોડો. એમ જો આમ જો આખી આ ઠેલી ભરી છે તમે જુઓ મિત્રો. એટલે આ બાળકો પ્રોત્સાહિત થાય મિત્રો. આ ખાસ આપણે વિડીયો પણ મિત્રો એટલા માટે થઈને જ બનાવીએ છીએ. તેની સાથે જે મિત્રો આપણી સાથે જોડાયા એને પણ એક વિનંતી કરી છે થોડું શેર કરજો. આ બાળકો પ્રોત્સાહિત થાય. આપણા ધાબા માથેની આવી જે ગૂંચોને આવતી વખતે આ કાર્યક્રમ થાય તો અત્યારે આટલા બાળકો છે, આવતી વખતે આ કાર્યક્રમ થાય તો આખો હોલ ભરાઈ જવો જોઈએ મિત્રો. એટલે ખાસ આ બાળકો પ્રોત્સાહિત થાય તે માટે થઈને જ આપણે અત્યારે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ. શું તારું નામ? ધ્રુતિ. ક્યાંથી કયા વિસ્તારમાં તું આવી? હળવદ વસંત પાર્ક. વસંત પાર્કમાંથી. કેટલી બધી ગૂંચો છે જો. આ બધી ક્યાંથી ભેગી કરી હતી? અમારા ઘરના બાજુમાં પ્લોટ છે ને ત્યાંથી. સરસ. જો મિત્રો ખાલી નકરી ધાબા માથે કે એવું નથી ક્યાંય કોમન પ્લોટ પડ્યો હોય, ખાલી પ્લોટ પડ્યો હોય ક્યાંય આ દોરાની ગૂંચોને પડી હોય તો આ ઢીંગલીઓ બધી છે ત્યાંથી પણ લે છે. એટલે આપણે એમની સાથે પણ વાત કરશું. શું નામ? માહી. કયા વિસ્તારમાં થયા તમે? કુંભારપરામાંથી. આટલી જ ગૂંચો હતી? હા રે. આ બધી ક્યાંથી ભેગી કરી? સ્કૂલેથી. કઈ સ્કૂલમાં ભણે છે? શ્રી પેસેન્ટર શાળા નંબર 4. એટલે અહીંયા શાળામાં ટૂંકમાં પતંગોને ચગી દોરાને પડ્યા હોય એટલે એ ભેગું કરી લીધું આજ બધું. હા. સરસ. શું તારું નામ? સિદ્રા. કયા વિસ્તારમાં તમે આવ્યા? હળવદ દંતેશ્વર દરવાજા. તમે બધા આખું ગ્રુપ છે તમારું? તમે ચારેયની થઈને ગૂંચ ભેગી સમૂહમાં ભેગી કરી તમે? સરસ. શું કહેશો તમે? લોકોને શું અપીલ કરશો? પતંગ ચગાયા પછી દોરાન જ્યાં ત્યાં નાખી દે, ગૂંચો જ્યાં ત્યાં. પતંગ ચગાયા પછી દોરાને ગમે ત્યાં ન નખાય, પક્ષીઓનો જીવ જાય. તું કંઈક બોલે. શું તારું નામ? નાયરા. શું કહીશ કે શું અપીલ કરીશ લોકોને? આ પતંગો ચગીને જ્યાં ત્યાં દોરા નાખી દે, પક્ષીઓના પગ આમાં હલવાઈ જાય, એને ક્યાંય દોરી વાગી જાય, ઈજાગ્રસ્ત થાય, મરી જાય તો શું કરવાનું લોકોએ પતંગ ચગાયા પછી? કોઈ દી દોરા ન નખાય કેમ કે પક્ષીઓને નુકસાન થાય કે. સરસ. હવે આ બાજુ બાળકો છે એમનું પણ એક થોડોક રિવ્યુ લઈ લો. અને કારણ કે આ છોકરા તો બધા જે છે એ બાજતા જોયો આર્યા. ઓકે હાલો આવતર. આ બાજુ આવતર. શું તારું નામ શું? મારું નામ મયલ. ક્યાંથી આવ્યો નયના? કેટલા બધા ગૂંચડા લાવ્યો આમ તો જો. કુંભારપરા રામાપીરનું મંદિર પાસે. કુંભારપરા રામાપીરના મંદિર પાસે. આ બધા ક્યાંથી ભેગા કર્યા ગૂંચડા? બઈના. આટલા બધા? હા. તારું નામ શું? વિશાલ. આમાં એ ઓકે. એ આ બાજુ શું તારું નામ છે? સતીશ. તું કયા વિસ્તારમાં આવ્યો? ગુજરાત. ઓકે. છોકરામાં તો બહુ નહીં મને એવું લાગે છે કારણ કે આ બધાય જોવો ને દેખાડા જેટલા કરે છે. બતાવો અમને બધાય. શું તારું નામ શું છે? ભાર્ગવ. ક્યાંથી આવ્યો ભાર્ગવ? હળવદથી. કયા વિસ્તારમાંથી? એ ન ખબર. ખબર નથી. સરસ. અજુભાઈની આપણી સાથે છે એક. અજુભાઈ અરે વાત કરી લઈ ખાલી. અજુભાઈ, તમારા ગ્રુપનું આમ તો જ્યારે સ્થાપના કરી ને એનું તમારું સૂત્ર છે કે પ્રયત્નથી પરિવર્તન. એટલે આ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આની સફળતા મળશે કે નહીં કંઈ નક્કી નહોતું, પણ આવો એક તમને વિચાર આવ્યો કે આપણે એક આવો કાર્યક્રમ કરી તો અસંખ્ય પક્ષીઓ જે છે એના જીવ બચી શકે. એના ભાગરૂપે આટલી મોટી સંખ્યામાં પહેલી જ વખતનું તમારી એક સોશિયલ મીડિયા મારફતની અપીલ, અને અપીલના પગલે આટલા બધા ભૂલકાઓ જે છે એ દોરીઓના ગૂંચડાને લઈને અહીંયા આવ્યા છે. શું ખાસ પ્રોત્સાહિત રૂપે એને ઇનામની દેવામાં આવશે ને શું કહો?
વધુમાં તો દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામ તો આપવામાં આવે છે, પણ એમાં છે ને પ્રથમ, બીજો અને ત્રીજો એને તો કમ્પલસરી, બાકી બધાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે. અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા એક એવું સૂત્ર નક્કી કરવામાં આવ્યું છે, પ્રયત્નથી પરિવર્તન. એટલે કે કંઈક પરિવર્તન લાવશું, પ્રયત્ન કરશું તો કંઈક પરિવર્તન આપણે લાવશું. અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપના ટીમના મેમ્બરો હોય કે સભ્યો હોય, બધા જ એક સમાન રહીને અમે કામ કરી રહ્યા છીએ અને સેવાલક્ષી કામ કરી રહ્યા છીએ. મયુરભાઈ પ્રમુખ છે, હજુભાઈ સ્થાપક છે, એટલે જો આટલી શું છે મયુરભાઈ, એક તમે થોડીક માહિતી આપજો. આમાં આપણે બધા જે ગુજરાતને દોરા લઈને આવ્યા છે, સર્વપ્રથમ એક કંપાસ આપવાનો છે, એક બોલપેન આપવાની છે, એક પેન્સિલ કંપાસ ચેકરબંધ સેટ આપવાનો છે, ને 2 ફૂલ સ્કેપ આપવાની છે, ને એક ચોપડો આપવાનો છે. બધા ટોટલી બાળકોને આપવાના છે. જેમાં પાટિયા ગ્રુપ દ્વારા પણ આ સેવા કાર્યમાં એક ફૂલ સ્કેપ અને એક પેનનું અનુદાન મળ્યું હતું. અને નાસ્તાનું અનુદાનના દાતા રામ ભરોસે રહ્યા હતા, ત્યારે દાતાઓ પણ અમારી સમક્ષ આવ્યા છે અને અનુદાન સેવામાં આપી રહ્યા છે. એક બાળક આવ્યો તો કે મારે થોડુંક બોલવું છે, શું બોલવું છે? શું કેવું? તારું નામ શું? સુમિત નામ મારું. ક્યાંથી આવ્યો તું? કેટલી પૂજ લાવ્યો? બે નો ભાગ હતો, બે વચ્ચે શું તારું નામ શું? તપનભાઈ આવો, આપણે થોડીક ભાજપ પ્રમુખ તપનભાઈ પણ અહીંયા આવ્યા છે, એટલે આપણે એમની સાથે વાત કરી અને કાર્યક્રમ હવે ચાલુ થયો છે, એટલે આપણે થોડા બહાર જઈને વાત કરીએ. તપનભાઈ આપણી સાથે છે, થોડીક તપનભાઈ સાથે વાત કરી. તપનભાઈ, આમ પ્રોજેક્ટ લાગે સામાન્ય, પણ બહુ ઉમદા વિચાર સાથેનું આ છે પગલું. કારણ કે અસંખ્ય તમે જોયા બાળકો, કેટલા બધા બાળકો કે જે ગૂંચ ને આવું બધું લઈને આવ્યા. બાળકો પણ પ્રોત્સાહિત થાય, પક્ષીઓના પણ જીવ બચી જાય, પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત ન થાય. અને ખૂબ સુંદર મજાનું આખું આયોજન છોટા કાશી સેવા હળવદ ગ્રુપે કર્યું છે. 2 શબ્દો તમારા. છોટા કાશી હળવદ સેવા યુવા ગ્રુપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, પણ આ જે વિચાર રહ્યો ને બહુ ઉમદા વિચાર છે. કોઈને નાનું કામ લાગે, પણ આ બહુ મોટું કામ છે. કોઈ પક્ષીનો જીવ રહ્યો ને એ જીવ જ છે, એનોય માળો હોય, એનાય નાના બચ્ચા હોય. આજે પક્ષીઓ, જે છોકરાઓ એના બચ્ચા માટે જે ચણ વીણવા જાય, એના બચ્ચા પણ એના જે માતા પિતા હોય એ પાછા આવે એનોય રાહ જોઈને બેઠા હોય, ત્યારે આ ગૂંચડામાં એ ફસાઈ જાય અને મૃત્યુને ભેટતા હોય છે. ત્યારે એક ઉમદા વિચાર છે છોટા કાશી યુવા ગ્રુપનો. અને આજના બાળકો એ કાલના ભારતનું આપણું ભાવિ ભવિષ્ય છે, ત્યારે આ ભવિષ્યમાં એક સારો વિચાર, પરોપકારનો વિચાર, બીજાનું સારું કરવાનો વિચારનું બીજ અહીંયા રોપાઈ રહ્યું છે. અને આવા કાર્યક્રમો થકી જ સમાજ જે છે એ પ્રગતિ કરતું હોય છે. ત્યારે આ સેવા કાર્યને હું હળવદ શહેર ભાજપના પ્રમુખ તરીકે લાખ અભિનંદન આપી બિરદાવું છું. ભવિષ્યની અંદર છોટા કાશી હળવદ સેવા ગ્રુપ ખૂબ સારા કાર્યો કરે, સેવાના કાર્યો કરે, લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે, એવી હું શુભેચ્છાઓ પાઠવું છું ને અપેક્ષા રાખું છું. અસ્તુ. તો મિત્રો, ખાસ આપણે અત્યારે હતા હળવદ શહેરની બ્રાહ્મણની ભોજનશાળા ખાતે, અને અહીં હળવદમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આ એક આખું આયોજન કર્યું હતું કે ઉત્તરાયણ વહી ગઈ છે, એટલે ઉત્તરાયણના દિવસે જે લોકોએ પતંગોને ચગાવી છે, દોરાના ઘૂંચડાને પડ્યા છે, તે બાળકો લઈને અહીં આવે અને એને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવાની જે જાહેરાત છે એ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. અને એના જ ભાગરૂપે અત્યારે કાર્યક્રમનું આખું આયોજન છે. આપણે ભૂલકાઓ સાથે પણ મિત્રો વાત કરી અને ખૂબ મજાનું સારું આખું આયોજન છે. આનાથી અસંખ્ય જે પક્ષીઓ છે મિત્રો, એના જીવ બચશે, પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા બચશે. આભાર મિત્રો.